જ્યારથી ચૂંટણીઓની જાહેરાત થઈ છે ત્યારથી જ ચૂંટણીઓની તૈયારીઓ જે છે પૂરજોશમાં ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી ઉમેદવારોને લઈને પોતાનું સ્પષ્ટ વલણ પહેલા જ દાખવી ચૂકી હતી અને તેમના ઉમેદવારો શરૂઆતથી જ નક્કી થઈ ચૂક્યા હતા। ત્યારે બધાની નજર ભાજપ અને કોંગ્રેસ પર હતી કે આ પક્ષો કોથળામાંથી કોઈ નવો બિલાડો કાઢશે કે પછી કોઈ જૂના જોગીને મેદાનમાં ઉતારશે। આ બધી અટકળોનો હવે અંત આવી ગયો છે, કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંને પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। કોણ છે આ ચૂંટણી જંગના મુખ્ય લડવૈયાઓ, જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ગુજરાતમાં યોજાનારી પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે, એટલે ગુજરાતભરની જેના પર નજર હતી કે ભાજપ અને કોંગ્રેસ આ બંને બેઠકો પરથી કોને ઉમેદવાર તરીકે ઉતારે છે, કોઈ નવો ચહેરો લાવે છે કે પછી જૂના જોગીને ઉતારવાની તૈયારી છે। આ બધી અટકળોનો હવે અંત આવી ગયો છે અને મૂર્તિયાઓના જે નામ છે જાહેર થઈ ચૂક્યા છે। પણ જે પ્રશ્ન હતો કે કોણ પહેલા નામ જાહેર કરે છે એનો પણ જવાબ મળી ગયો છે। રવિવારે મોડી રાત્રે જ્યારે કોંગ્રેસે જૂના જોગીને મેદાનમાં ઉતાર્યા એ પછી ભાજપે પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે। કડી બેઠક પરથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાના નામની જાહેરાત કરી છે। ત્યારબાદ ભાજપે પણ જોટાણાના વતની રાજેન્દ્ર કુમાર ચાવડાનું નામ જાહેર કર્યું અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાનું નામ તો જાહેર થયેલું જ હતું, માટે હવે હિતુ કનોડિયા, કાજલ મહેરિયા જેવા લોકોના નામની ચર્ચા પર રોક લાગી ગઈ છે અને કડી માટે આ ત્રણેય પક્ષના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે। કડી ભાજપમાં ઉમેદવારને લઈને આંતરિક વિખવાદ વચ્ચે નીતિન પટેલ અને વિનોદ પટેલ બંને પોતાના સમર્થકને ટિકિટ અપાવવા માટે છેલ્લી ઘડી સુધી એડી ચોટીનું જોર લગાવ્યું હતું, જેને લઈને આ બંને આગેવાનો નારાજ ન થાય અને કોઈ વિખવાદ ઉભો ન થાય એ માટે આ તબક્કે ત્રણ ઉમેદવારો પાસે ફોર્મ ભરાવવા અંગે ચર્ચા વિચારણા જે હતી એ થઈ રહી હતી અને રવિવારે રાત્રે જ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર સહિતના આગેવાનો કડી પહોંચી ગયા હતા। જે બાદ કોંગ્રેસે મોડી રાત્રે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાનું નામ જાહેર કર્યું હતું અને કોંગ્રેસે આજે ઉમેદવાર જાહેર કર્યા એ પછી ગણતરીના કલાકોમાં જ ભાજપે પણ અગાઉ જોટાણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી ચૂકેલા જોટાણાના જૂના જનસંઘી કાર્યકર રાજેન્દ્ર કુમાર ચાવડાના નામની જાહેરાત કરી। જે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે તેમના વિશે થોડી વિગતે વાત કરીએ તો કોંગ્રેસમાંથી રમેશ ચાવડાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। કડીની બેઠકને 2012માં જ્યારે અનામત જાહેર કરવામાં આવી હતી ત્યારબાદ જે પ્રથમ ચૂંટણી યોજાઈ હતી તેમાં રમેશ ચાવડા, એમની સામે ભાજપના ઉમેદવાર હતા હિતુ કનોડિયા। હિતુ કનોડિયાને આ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જો કે ત્યાર પછી 2017ની ચૂંટણીમાં રમેશ ચાવડાને પણ પરાજય મળ્યો હતો, કારણ કે ત્યારે તેમની સામે ભાજપમાંથી કરશન સોલંકી ઉભા હતા। હવે 2025ની આ પેટા ચૂંટણીમાં ફરી કોંગ્રેસે રમેશ ચાવડા પર ભરોસો મૂકીને તેમને મેદાને ઉતાર્યા છે, ત્યારે આ વખતે તેમની સામે ભાજપમાંથી રાજેન્દ્ર ચાવડાનું નામ જાહેર થયું છે। જોટાણાના વતની અને જનસંઘના કાર્યકર ચાવડા રાજેન્દ્રભાઈ 1981 થી 86 સુધી મહેસાણા તાલુકા પંચાયતમાં જોટાણા બેઠક પરથી ભાજપના સદસ્ય રહી ચૂક્યા છે। 1985માં જોટાણા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી પણ લડી ચૂક્યા છે, જેમાં કોંગ્રેસના હરીફ ઉમેદવાર માનસિંહભાઈ જાદવ સામે 4312 મતથી તેમનો પરાજય થયો હતો। રાજેન્દ્ર ચાવડા ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના ડિરેક્ટર સહિત ભાજપના વિવિધ હોદ્દાઓ પર પણ રહી ચૂક્યા છે। તો આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડાનું નામ જાહેર થયું છે। એ પાર્ટીના અનુસૂચિત જાતિના પ્રદેશ અધ્યક્ષ છે અને લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે। રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સક્રિય છે। વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ખેડૂતોના હિતો માટે જન આંદોલનમાં પણ તેઓ અગ્રેસર રહી ચૂક્યા છે। અને ખાસ આપણે જ્યારે વાત કડીની કરી રહ્યા છીએ ત્યારે કડીમાં ખાસ ત્રિપાંખીઓ નહીં પણ આ જંગમાં ચાર પાંખીઓ જંગ જોવા મળવાનો છે, કારણ કે આ પેટા ચૂંટણી માટે શંકરસિંહ વાઘેલાએ પણ પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીમાંથી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે અને આ ઉમેદવાર છે ડોક્ટર ગિરીશ કાપડિયા। ડોક્ટર કાપડિયા MBBS MD DGO સાથે તબીબ તરીકે 30 વર્ષ એમસીમાં સેવા આપી ચૂક્યા છે અને અત્યારે સામાજિક સેવાઓ સાથે એ જોડાયેલા છે। આ પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીમાં અલગ અલગ હોદ્દાઓ પર સેવાઓ આપી હતી અને હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સક્રિય સભ્ય છે। ત્યારે આ જ ચાર નામો છે, આ સાથે કડીમાં ચાર પાંખીઓ જંગ જોવા મળશે। જ્યારે અત્યારની પેટા ચૂંટણીનો હોટ ટોપિક કહી શકાય એવી વિસાવદરની ચૂંટણીમાં પણ ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે, પણ અહીંયા પહેલા ભાજપના ઉમેદવારનું નામ જાહેર થયું છે, જ્યારે કોંગ્રેસે હવે અંતે પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું છે।
આ ચૂંટણીમાં ભાજપે મજબૂત દાવો રમ્યો છે અને પક્ષે પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ પટેલને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. આજે કિરીટ પટેલ તેમના સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી મેદાનમાં પ્રવેશ કરવાના છે. ભાજપ દ્વારા વિશાળ જનમેદની સાથે શોભાયાત્રા યોજાય તેવું અને સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ શોભાયાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી સહિત વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. આ ઉમેદવાર વિશે થોડી વાત કરીએ તો 1968માં જન્મેલા કિરીટ પટેલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયેલા છે અને ખેતી અને બાંધકામ ક્ષેત્રે પણ કિરીટ પટેલ જે છે એ સક્રિય છે. તેમણે યુવા ભાજપ જુનાગઢના પ્રમુખ તરીકે 2009 થી 2015 સુધી સેવા પણ આપી છે અને 2015 થી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત છે. તાલાલા અને જુનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ સફળ કામગીરી કરી છે અને હાલમાં જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. છેલ્લા 2 દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારીઓ પણ નિભાવી છે અને વળી કિરીટ પટેલ પાટીદાર સમાજમાં પણ મજબૂત પકડ ધરાવે છે અને એ ઉપરાંત વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ તેમનો પ્રભાવ છે. તો તેમની સામે કોંગ્રેસે નીતિન રાણપડિયાના નામની જાહેરાત કરી છે, જે ભેસાણ પંથકના જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે અને લેવા પટેલ સમાજની અનેક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે પણ તે જોડાયેલા છે. અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વિશે તો આટલા દિવસથી ચર્ચાઓ થઈ જ રહી છે. એટલે અંતમાં કહી શકાય કે આ પેટા ચૂંટણી રાજકીય દ્રષ્ટિએ ઉદ્ભવતા નવા તબક્કામાં પ્રવેશી રહી છે, કારણ કે હવે આ પેટા ચૂંટણી લડનારા લડવૈયાઓના નામની ઘોષણા જે છે એ થઈ ચૂકી છે. 19મી તારીખે જંગ જામવાનો છે અને 23 તારીખે ખબર પડશે કે કોણ વિજયી બને છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.